મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસે મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે, ગાડી આપી છે, સિક્યુરિટી આપી છે, આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા, જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે. પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે. મેં કાલે વિડીયો જોયો જેમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે, ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે, તમે કોઈ એજન્ડાથી આવ્યા છે. આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે? એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે. જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કેમ થતા હશે ને દીકરાઓ. અને એ સરકારની, કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલી ભગતના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ દીકરીઓએ જીવ ગુમાવ્યો. નાના ભૂલકા હોય, આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો. અને ઉપરથી સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા એ જિંદગીથી માન કરીને 2% ભેગા કરે છે, એમને કોઈ ન્યાય નથી આપતું. મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે. રાજા સાહેબમાં પણ રાજા જવાબદાર હતા, એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ. મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે. ભલે એનો ભાઈ બીજો આવે, બીજો નથી ત્રીજો આવે, પાર્ટી તો એમની જ હશે અત્યારે. પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે, પોલીસ લઈ ગઈ હશે, પોલીસ ડિટેન કરશે, બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે, આવું મને ખબર છે. કારણ કે ભાજપની આ તાનાશાહી છે. એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર, પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું. અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માંડીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે. અમારી ટીમના નંબર પણ એમને આપીશ. જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ. કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે. સંતાનો ભલે એમના હોય પણ છે તો આપણા જ છે આખા ગુજરાતના. મનુષ્ય ધર્મ તો આપણે પાળવો પડશે. એટલે જે અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે. મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું. મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ. કોઈ પણ બહેન, દીકરી, માતા, દીકરીઓ, બહેનો તક્ષશિલા કાંડમાં ન્યાય નથી મળ્યો, એ લોકો હાઈકોર્ટમાં ગયા છે. અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, આપણે જોઈ લીધું. રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો. ભાજપના રાજમાં ન્યાય મળતો નથી, હકીકત છે.